ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે ધોરણ 12માં યુનિટ 2નો અભ્યાસ કરીશું, જેનું નામ છે અનફર્ગોટેબલ વોલ્ટ ડિઝની. તમે આ સ્ક્રીન ઉપર જે પિક્ચર જુઓ છો, મિકી માઉસ, મિની માઉસ અને આ બધા કાર્ટૂન, બધા નાના હશો ત્યારે બધાએ જોયા જ હશે અને બધાને કેવી મજા આવે. અને આજે પણ કાર્ટૂન જોવાનું કોઈ પણ કહે તો મજા તો આવે જ ને. તો એવું જ એક સરસ મજાનું લેસન આપણા પાસે છે, જે આજે આપણે ભણીશું, જેનું નામ છે અનફર્ગેટેબલ વોલ્ટ ડિઝની, જે લખ્યું છે રોય ડિઝનીએ. એ કોણ છે? વોલ્ટ ડિઝનીના નાના ભાઈ. હવે આ લેસન જોઈએ એના પહેલાં હું તમને એ કહું કે સમગ્ર વિશ્વમાં જે વોલ્ટ ડિઝની છે ને, એનું નામ જાણીતું છે. એનો પરિચયનો કોઈનો મહતા જ નથી એમ, એટલે બધા ઓળખે છે. એવા વ્યક્તિ છે કે જેણે શૂન્યમાંથી સર્જન કર્યું એમ કહી શકાય. એમની પાસે કશું ન હતું, પરંતુ એમણે બહુ સારી રીતે એમના વિચારો દ્વારા અને એમની મહેનત, એમની ઉત્કર્ષતા, એમની જે વિચારણા હતી, એમને કંઈક કરી છૂટવાની જે ભાવના હતી ને, એના કારણે જ તે સફળ થયા છે. કહેવાય છે ને કે કોશિશ કરને વાલો કી કભી હાર નહીં હોતી, બેઠે રહેને સે કભી નૌકા પાર નહીં હોતી. તો બસ એ બેઠા ન રહ્યા. એમની જે ઈચ્છા હતી, એમના જે વિચાર હતા, એમણે એમના ઉપર કામ કર્યું અને તે ખૂબ આગળ વધ્યા. હવે અત્યારે પણ જે ડિઝનીલેન્ડ છે ને, એને આપણે જોવા જઈએ ને તો આપણે સમજી લો ને ઘણો જ બધો સમય લાગે. સમથિંગ 72 ડેઝ તો આપણે ખપી જ જાય. અને એ ડિઝનીલેન્ડ બનાવવા માટે જે આ વોલ્ટ ડિઝનીને કેટલું બધું કામ કરવું પડ્યું, એની જ એક સરસ મજાની આ વાત અહીંયા છે. તો ચાલો જોઈએ. મારી સાથે તમે બધા પણ જોશો. હવે આજે છે ને વોલ્ટ ડિઝની, અનફર્ગેટેબલ વોલ્ટ ડિઝની, આ લેસન કેવો લેસન છે? તો આ લેસનમાં છે ને આપણે એક ફર્સ્ટ લેસન કે નેરેટિવ ટેકનિક આવે, ફર્સ્ટ નેરેશન. તો ફર્સ્ટ નેરેશનમાં લખાયેલું લેસન છે, જેમાં કોઈક વ્યક્તિ પોતે વાત કરી રહ્યું હોય એવી રીતે. તો જોઈએ. હવે છે ને આપણે એક વાત હંમેશા યાદ રાખવાની કે જ્યારે પણ નેરેટિવ ટેકનિકની વાત કરતા હોઈએ તો કેવી રીતે નેરેશન થાય છે અને લેસન કઈ રીતે સ્ટાર્ટ થાય છે ને, એ પણ જોવાનું રહે. My brother Walt is no more, yet his influence and lingers like a living presence over the studio where he turned out the cartoons, nature, films, and a features movie that made him known and loved around the world. Even now, as I walk around the studio crew, I half accepted to encounter that tall country boy figure had bowed in thought about some new project. હવે શું કહે છે? કોણ કહે છે? જે અહીંયાનો આપણો લેખક છે. આપણો લેખક કોણ છે? રોય ડિઝની. એ કોણ છે? વોલ્ટ ડિઝનીનો નાનો ભાઈ. એ એમ કહે છે કે મારો ભાઈ અત્યારે જીવતો નથી, છતાં પણ અત્યારે જેના લીધે સમગ્ર વિશ્વ ધબકી રહ્યું છે, બધા જ એને ઓળખે છે અને એની જીવંતતા હજી પણ એમ લાગે છે મને. નેચર, ફિલ્મ્સ, મૂવીઝ, આ બધું જે બન્યું છે અને સ્ટુડિયોમાં એની જે ઉપસ્થિતિ છે ને, એ સતત વર્તાય છે. ભલે એ જીવતો નથી, છતાં પણ એ મને વર્તાય છે. હવે શું કહે છે કે ઇવન નાવ એઝ આઈ અરાઉન્ડ ધ સ્ટુડિયો ક્રૂ, કે જ્યારે પણ સ્ટુડિયોમાં શું કરતો હું છું? ચાલતો હું છું કે આંટો મારતો હું છું, ત્યારે મને એની જે ઉપસ્થિતિ છે ને, એ મને દેખાય છે. ત્યારે મને એવું લાગે છે કે એ જ્યારે કોઈક નવા પ્રોજેક્ટ વિચારણામાં તલ્લીન હોય છે. અને કોણ? એ દેશી છોકરાનો જ્યારે મને સાક્ષાત્કાર થાય છે. એ જે દેશી છોકરો એટલે કોણ? વોલ્ટ ડિઝની. એની વાત અહીં કરવામાં આવી છે. એની પર્સનાલિટી કેવી છે? તો એકદમ આઉટસ્ટેન્ડિંગ પર્સનાલિટી નથી, પણ એકદમ સિમ્પલ પર્સનાલિટી છે, જે શું બતાવે છે? એની સિમ્પ્લાસિટી બતાવે છે. જોઈએ. I personally realized that it was something he himself had planned, for my imaginative, industrious brother left enough project in a progress to keep the rest of us busy, and that many years.
જાણે કે એ શું કરી રહ્યો હોય, ખૂબ બિઝી હોય કોઈક પ્રોજેક્ટના પ્લાનિંગમાં. વોલ્ટ વોઝ અ કોમ્પ્લેક્સ મેન. વોલ્ટ કેવો હતો? એ કોમ્પ્લેક્સ મેન હતો. કોમ્પ્લેક્સ મેન એટલે આપણે આમ સમજી ના શકાય એવી રીતે. ટુ ધ રાઇટર્સ, પ્રોડ્યુસર એન્ડ એનિમેટર્સ who worked with him, he was a genius who had an extraordinary ability to add an extra stroke of imagination to any story or idea. હવે કોઈ પણ રાઇટર કે કોઈ પણ એનિમેટર એની સાથે જ્યારે કામ કરતો ને ત્યારે એની જે જીનિયસપણું હતું, એની જે ચતુરાઈ હતી ને એ ફીલ થતી, અને કોઈ પણ પ્રકારની ઇમેજિનેશન કરી સ્ટોરી અને આઈડિયા કહી શકતો. To the millions of people who watched his TV show, he was a warm, kindly personality, bringing fun and pleasure into their homes. To the bankers who financed us, I am sure he seemed like a wild man, hell bent on bankruptcy. To me, he was my amazing kid brother and full of impractical dreams that he made to come true. હવે શું કહે છે કે એમના નામની ઉલ્લેખની વાત કરીએ તો કઈ રીતે અને શું બનાવવું ને એ એને પોતાને પણ ખબર નથી, પણ જ્યારે પણ કોઈ પણ લોકો એની સાથે કામ કરતા ને તો એની જે જીનિયસની બાબત હોય ને એમને ફીલ થઈ જતી, એની પ્રતિભાથી તેઓ વિચલિત ના રહેતા. અને જેની કોઈ પણ વાર્તામાં કોઈ પણ એવું ના હોય કે એમાં કંઈ કલ્પના શક્તિ ને, એનામાં એટલી કલ્પના શક્તિ હોય ને કે આપણે અલગ જ દુનિયામાં લઈ જાય. એટલે તો ડિઝની લેન્ડ બન્યું છે ને. હવે જે લાખો લોકો ટીવી અને શો નિહાળતા હતા ને એ તમામને તેના ઘરોમાં મનોરંજન અને ખુશી લાવનાર, એને એક હૂંફ આપનાર, એક પ્રેમ આપનાર અને એવો કરુણાસભર એ વ્યક્તિ હતો. અને મને ખાતરી છે કે તેના નાણાં ધીનાર જે બેંકના લોકો છે ને દેવાળું કાઢીને પૂરેપૂરી શક્યતા ધરાવતા અને ઉદ્યમ વ્યક્તિઓ લાગતો. અને મારા માટે એક અદ્ભુત ભાઈ હતો જેને બિનવ્યવહારુ સપનાને સાકાર કરી બતાવ્યો, કે જે આમ શક્ય ન હોય એ આપણે આમ વિચારી પણ ઇમ્પ્રેક્ટિકલ ડ્રીમ. ઇમ્પ્રેક્ટિકલ એટલે શું? વ્યવહારુ. ઇમ્પ્રેક્ટિકલ એટલે કે જે વ્યવહારુ નથી એવા સપનાને એણે સાકાર કરી બતાવ્યો. કહેવાય છે ને કે જો કરવું હોય ને, ધાર્યું હોય ને, તમે મનથી ધારો ને તમે કાંઈ પણ કરી શકો. નથી જાણ્યું મારે પંથે શી આફત ખડી છે, બસ મને ખબર એટલી છે કંઈક કરવાની આશા મનમાં જાગી પડી છે. તો બસ તમને જો કંઈક આશા જાગી જાય ને, તમને કંઈક કરવું હોય ને તો તમે કરી જ લો, જેમ રીતે આ વોલ્ટ ડિઝનીએ કર્યું. હવે શું કહે છે આગળ? અહીંયા સુધી એણે એના વ્યક્તિત્વની વાત કરી, એનો ભાઈ કેવો હતો, કેવા સપના વિચારતો, કેવી રીતે એની પર્સનાલિટી આપણી સમક્ષ આવી. હવે એમ કહે છે કે ધ એપલ ઓર્ચાર્ડ એન્ડ વીપિંગ વિલો સ્ટ્રેન ગ્રીન એન્ડ બ્યુટીફુલ એટ અવર ઓલ્ડ ફાર્મ when Walt sketched his first animals, I recall how Walt and I would snuggle together in bed and hear the hunting whistle of the locomotive passing in the night. હવે તમે સૌને ખબર હશે તો એપલ ઓર્ચાર્ડ એન્ડ વીપિંગ વિલોસ. વીપિંગ વિલોસ એટલે વીપિંગ એટલે વીપ એટલે રડવું, પણ વીપિંગ વિલોસ અહીંયા કને એવી રડે એવી વેલ નહીં, પણ કેવી વેલ છે કે જે નીચેથી એકદમ ફીટ હોય અને ઉપર એ લટકતી હોય, એને વીપિંગ વિલો કહેવાય. અને અહીંયા એણે એમ બતાવ્યું છે કે જ્યારે વોલ્ટે સૌપ્રથમ રેખાચિત્રો બનાવવાની શરૂઆત કરીને ત્યારે એ સુંદર લીલાછમ અને સફરજનની વાડીઓ અને હર્યાભર્યા ઝાડો અને અમારું જૂનું ફાન, એ જે વાડી આજે પણ મને યાદ છે. અને એ વોલ્ટમાં હું અને પથારી એકબીજાને લપાઈને સૂતા અને રાતે પસાર થતી એ ટ્રેનને ડરાવતી દેતી સીટી સંભાળતા. અમારા કાકા માઇક એન્જિનિયર હતા. એના જે કાકા હતા ને એ માઇક વોઝ એન એન્જિનિયર, એક માઇક એન્જિનિયર હતા. My uncle was a mic engineer and he blew his whistle, one long and two short, just for us. Walt never lost his love for trains. Years later, an old fashionable train was one of the first attractions of Disneyland.
હવે જે છે ને આ મહત્ત્વની વાત કહે છે. હવે એના કાકા શું હતા? ટ્રેન એન્જિનિયર હતા, બરાબર. અને એમને શું હતું, અમને બંનેને ટ્રેન્સ પ્રત્યેનો પ્રેમ હતો, લગાવ હતો. અને એ પ્રેમ ક્યારેય પણ ઓછો થયો નહીં. અને વર્ષો બાદ ડિઝનીલેન્ડમાં એક જૂના જમાનાની ટ્રેન એના શરૂઆતથી આકર્ષણમાં બની ગઈ. અને એ જે ટ્રેન હતી ને એ જ ડિઝનીલેન્ડનું આકર્ષણ બની ગઈ. As far back as I can remember, Walt was a drawing. The first money he even made was a nickel, and for the sketch a neighbor's horse. He studied cartooning in Chicago and then started a little animated cartoon company in a Kansas City in a Floped. I was in Los Angeles when Walt, just 21, decided to try his luck in Hollywood. I met him at the station. He was carrying a cheap suitcase that contained all of this belongingness. We borrowed $500 from an uncle, and Walt started a cartoon series called Elix in a cartoon land. It was a tough going. Walt did the animation and I cranked the old-fashioned camera. The Alice cartoon didn't make much on a splash. The Alice was started to Oswald and the Rabbit. Oswald did better, but when Walt went in New York and disturbed some more money, we ran in trouble. In this paragraph, he discussed his journey as a choreographer, not that type of that, but as an artist like that. And these don't some remember that it's a philosophy to be a simplified that. ઓકે, હવે આમાં શું કહે છે કે જે વોલ્ટ ડિઝની હતા એની એક જે આપણા લેખકને એની એક વાત યાદ આવે છે કે જ્યારે ચિત્રો દોરતા તો સૌપ્રથમ જો એણે પૈસા મેળવ્યા હોય તો એ ક્યારે પૈસા સૌપ્રથમ મેળવ્યા? તો પડોશીના ઘોડાનો જે રેખાચિત્ર દોર્યો હતો જેમાં 5 સેન્ટ હતા, તે કાર્ટૂન બનાવવાનું શિકાગોમાં શીખ્યા હતા. તો કાર્ટૂન બનાવવાનું ક્યાં શીખ્યા હતા? ઇન શિકાગો. બરાબર, અંડરલાઇન કરજો અને યાદ રાખજો કે કાર્ટૂન બનાવતા તે ક્યાં શીખ્યા હતા? શિકાગોમાં. અને પછી એને શું સ્ટાર્ટ કર્યું? એનિમેટેડ કાર્ટૂન. તમને એનિમેશન વિશે ખ્યાલ હશે. આજના યુગમાં એનિમેશનનો ઘણો જ બધો ફાયદો છે અને સૌથી વધુ આપણે એમાં સારી રીતે તમને જો એમાં શોખ હોય ને તો તમે સારી એવી કમાણી કરી શકો છો અને એઝ અ પ્રોફેશનલ આર્ટિસ્ટ એનિમેશન તરીકે ખૂબ જ ફાયદો મેળવી શકો છો. તો એને કાર્ટૂન શીખ્યું શિકાગોમાંથી, પછી એનિમેટેડ કંપની શરૂ કરી, પણ તે શરૂઆતમાં નિષ્ફળ ગઈ. જ્યારે વોલ્ટ માત્ર 21 વર્ષનો હતો ને ત્યારે એણે પોતાનું શું કર્યું? હોલિવૂડમાં એનો નસીબ અજમાવ્યો. અને હવે ક્યારેય હોલિવૂડમાં પોતાનો નસીબ અજમાવ્યો તો જ્યારે માત્ર એ 21 વર્ષનો હતો ત્યારે. અને પછી એને જ્યારે સ્ટેશન ઉપર મળ્યો એનો ભાઈ, ત્યારે તેની પાસે તમામ સરસામાન ભરેલી એક સામાન્ય એક સુટકેસ હતી. પણ એ વડીલ પાસેથી એણે $500 ઉછીના લીધા અને વોલ્ટે એલિસ ઇન કાર્ટૂનલેન્ડ નામની એક કાર્ટૂન શૃંખલા શરૂ કરી. જે કાર્ટૂનની શૃંખલા એલિસ લેન્ડ નામની શરૂ કરી અને પછી એ ચલાવતો રહ્યો. અને પછી વોલ્ટે શું કર્યું? તો ઓસ્વલ્ડ ધ રેબિટ નામની એક નવી શૃંખલા ઓસ્વલ્ડ ધ રેબિટ નામની એક નવી શૃંખલા શરૂ કરી. અને ઓસ્વલ્ડ પ્રમાણમાં સારું કાર્ય કરી રહ્યો હતું એલિસ કરતાં. અને અમારા ન્યૂયોર્કમાં ડિસ્ટ્રીબ્યુટ પાસે ગયો ત્યારે તે મુશ્કેલીમાં મુકાઈ ગયો. હવે વોટ કાઇન્ડ ઓફ ડીલ ડીડ યુ મેક ઇટ? આઈ આસ્ક્ડ. ભાઈ, તે કેવા પ્રકારનો સોદો કર્યો છે? મેં એને પૂછ્યું. વી હેવન્ટ ગોટ અ ડીલ, વોલ્ટ એડમિટેડ. બરાબર, વી હેવન્ટ ગોટ, વોલ્ટે સ્વીકાર્યો કે આપણો હિસ્સો મળ્યો નહીં. વી ઓનલાઈન ડેટ the distribute copyright Oswald and he are taking over the series himself. Strange struggling, Walt Disney downhearted. We are going to start a new series. He enthused. It's about a mouse
and this time we will own the mouse. હવે શું થાય છે કે એમનો હિસ્સો એમને મળ્યો નહીં. વોલ્ટ જરા પણ નહીમત ન દેખાણો આ વાત જાણીને, પણ એણે એન્થુસાસથી ઉત્સાહભરી કહ્યું કે આપણે એક નવી સિરીઝ ચાલુ કરવાના છીએ અને તે એક ઉંદર વિશે છે અને આ વખતે આ ઉંદરને આપણો કરી લઈશું. હવે આ વખતે ઉંદર આપણો થઈ જશે એમ. તો તમે વિચાર કરો, અને કેટલું તમે જોઈ શકો છો પિક્ચરમાં માઉસ, મિકી માઉસ, જે આપણે બધાનો ફેવરેટ કાર્ટૂન બની ગયો છે ને. ઓકે, આગળ જોઈએ. The rest is a history. Walt Mouse Mickey celebrated his 14th birthday in 1968, and a happy 14 it was. 250 million people saw a Disney movie in 1968. 100 million watch a Disney TV show. Nearly a billion read a Disney book or a magazine, and almost 10 million visited Disneyland. And Mickey, as Walt used to say, started it all. હવે જે અત્યારે છે ને ઇતિહાસ બન્યું છે એ વોલ્ટના ઉંદર મિકીએ 1968માં તેનો 40મો જન્મદિવસ મનાવ્યો અને 40મો જન્મદિવસ એ અત્યંત આનંદપ્રદ હતો. 1968માં આ ડિઝની મૂવીને 25 કરોડ લોકોએ જોઈ, 10 કરોડ લોકોએ ડિઝનીના ટીવી શો જોયા અને લગભગ 25 કરોડ લોકોએ ડિઝનીનું પુસ્તક કે સામાયિક વાંચ્યું અને લગભગ 1 કરોડ લોકોએ ડિઝનીલેન્ડની મુલાકાત લીધી. અને વોલ્ટ કહેતો હતો તેમ આ બધી શરૂઆત મિકીએ કરી. કોણે કરી? બધી શરૂઆત મિકી માઉસના કારણે થઈ, મિકીના કારણે થઈ. Mickey was only the first successful product of a Walt matchless imagination and ability to make his dreams become a reality. It was an ability he could turn on for any occasion, a large or small. Once when my son Roy Edward had the measles, Walt came and told him the story of Pinocchio, and which he was making the time. When Walt told the story, it was a virtuous performance. His eyes riveted his listener, his motionless twisted, expressive, his eyebrow rose and fell, and his hand moved with a grace of a musical conductor. Young Roy was wild-eyed at Walt graphic telling of a fairy tale that he forget all about things that I didn't seem as exciting as when Uncle Walt told it, he said. હવે આ શું કહે છે કે જ્યારે મિકી આ બધી વાત કોના કારણે? બધું મિકીના કારણે થયું. અને જે આ વોલ્ટની બેજોડ કલ્પના શક્તિ હતી ને, એટલી એની કલ્પના શક્તિને એણે વાસ્તવિકતામાં ફેરવી દીધી. અને એ માત્ર એનો એક જ જે પ્રોડક્ટ કહીએ તો એ મિકી. હવે એકવાર જાણે મારા દીકરા રોયને એડવર્ડ ઉરી નીકળ્યા. હવે જો અહીંયા કને તમને દેખાશે એની જે મેચલેસ ઇમેજિનેશનની વાત છે. પછી અહીંયા કને શું કહે છે કે હી બીકમ દેટ રિયાલિટી એન્ડ વન્સ વેન માય સન રોય એડવર્ડ હેડ અ મિસલેસ. હવે જો આ મિસલેસ જે છે ને એને શું કહેવાય? ઓરી ટાઈપનું છે. આપણે અછબડા ઓળી કહીએ ને એવી રીતે. તો એકવાર છે ને એના દીકરાને ઓરી નીકળ્યા. ત્યારે એ સમય ઉપર જે એના પર કામ કરી રહ્યો હતો પિનોશિયોની વાર્તા કીધી એના દીકરાને. અને વોલ્ટે વાર્તા જ્યારે તેને કરી ત્યારે તેની કાબેલિયતનો પરિચય થયો. કેની વાર્તા કહી? તો પિનોશિયોની વાર્તા કહી. શેની? પિનોશિયોની. અને જ્યારે એની નજર શ્રોતાને બરાબર જોડાયેલી, તેની મૂછો સ્પષ્ટપણે વંકાયેલી, તેના ઉપર નીચે થતા ભવા અને એની વાતો જે આપણે છે ને આમ એની જે કહેવાય ને વાક ચાતુર્યનો મોહ આપણે એમાં જોવા મળે, એની મોહકતા તેમાં જોવા મળી. પછી જાણે એણે પૂર્ણ થયેલું ચિત્ર જોયું અને આશ્ચર્યપણે તે નિરાશ થયો. તેણે કહ્યું તો આ અંકલ વોલ્ટ નિરોપ્યું અને એને ઉત્તેજનાપૂર્વક દેખાતું ના હતું. Like many people
who worked to create humor, Walt took it very seriously. He would often slit gloomy through the funniest cartoon, gloomily, ઉદાસપણ બરાબર, અને funniest cartoon, consulting on some way to improve it. Walt valued in opinion of those working with him, but the final judgment was always unquestionable his. Once after viewing a new cartoon with an evident product. હવે જો હવે છે ને શું થાય છે કે વોલ્ટને આ બધી જ બાબતમાં પોતાની જાતને સાંકળતો અને એ શું કહેતો, લાઈક મેની પીપલ ધ વર્ક ક્રિએટ હ્યુમર. એને ત્યારબાદ એને જ્યારે વોલ્ટ એને કહેતો કે લોકો વિનોદ કરવાનું કાર્ય કર્યું, લોકોને વોલ્ટની દિશામાં હી વોઝ ધ ફર્સ્ટ પ્રોડક્ટ દેટ વોલ્ટ એન્ડ એને એની જે જજમેન્ટનું કાર્ય હતું ને એ બધા એને બહુ એને જજ કરતા અને એ સમજતો પણ નહીં. પણ હવે એને એમ થયું કે ના, મારે કંઈક કરવું છે અને એને એ દિશામાં એને આગળ કામગીરી ચાલુ રાખી. Displacement we called for comments from a group of our people. One often another they spoke up, all echoing Walt criticism. I can get a rubber stamp that say, yes, Walt. He snapped, then he wilt. He asked the projection what he thought. The man said that and didn't snap was it ordered. I think you all wrong. He decided. Walt just grinned. You stick up the projector, he suggested. હવે શું થાય છે કે વોલ્ટને કહેવામાં આવ્યું કે નિશંકપણે મારો એક અંતિમ ફેસલો છે અને એકવાર દેખાતી નાખુશી એક નવા કાર્ટૂનને નિહાળ્યા બાદ વોલ્ટે તેના એક જૂનો અભિપ્રાય બાંધી લીધો. એક પછી એક વોલ્ટની ખામીઓ શોધવા લાગ્યા. તેણે સફળા ચોપડાવી દીધું. ઠીક છે વોલ્ટ, કહેતા રબર સ્ટેમ્પ હું લાવી શકું છું. ત્યારબાદ ચકરડું ફેરવ્યું. એટલે બધા લોકો ઉપર ક્રિટિસિઝમ કરતા. શું કામ? કારણ કે એનું જે કામ હતું ને, તમે કોઈક સારું કાર્ય કરો ને, તમને ક્રિટિસાઇઝ કરવાવાળા ઘણા હોય, તો લોકો એને ક્રિટિસાઇઝ કરતા. પણ વોલ્ટે માત્ર શું રાખ્યું, મુખ ઉપર એને સ્માઇલ જ રાખી. અને તું માત્ર, અને એને શું કહેવામાં આવ્યું, મને લાગે છે કે તને બધા ખોટા મત આપે છે. વોલ્ટે માત્ર મુખર સ્મિત કર્યું અને એણે સૂચવ્યું, તું માત્ર તારા પ્રોજેક્ટ પર ધ્યાન રાખ. બરાબર. હવે શું કહે છે, વોલ્ટ ઇન્વોલ્વ હિમસેલ્ફ ઇન એવરીથિંગ. વોલ્ટ છે ને બધી જ બાબતમાં પોતાની જાતને સાંકળતો. ડ્યુરિંગ વન સ્ટોરી conference on the Mickey Mouse Club TV show, the storyman, pinpointed in hand, was continued a sequence called How to Ride a Bicycle. Now when you get on your bicycle, he began. Walt stopped him. Change your bicycle to a bicycle, he said. Remember, every kid isn't fortunate enough to have a bicycle his own. હવે જ્યારે મિકી માઉસના ક્લબમાં ટીવી શોની એક વાર્તા સભા દરમિયાન વાર્તા કહેનારના હાથમાં એક પિન પોઈન્ટ, જે એક લાકડી જેવું હોય, જે લઈને સાયકલ સવારી કેવી રીતે કરવી નામની એક શ્રેણીનું સંક્ષેપ વર્ણન કરી રહ્યો હતો. અને એણે શરૂ કર્યું કે હવે જ્યારે તમારી સાયકલ પર સવાર થાવ છો, તો વોલ્ટે તેને અટકાવ્યો. તેણે કહ્યું કે તમારી સાયકલના બદલે તમે શું કરશો કે પોતાની, એટલે એક જ સાયકલ રાખશો. કારણ કે એમ કોઈક સાયકલ કહો. કારણ કે યાદ છે કે દરેક બાળક એટલું નસીબદાર નથી હોતું કે બધા પાસે પોતાની જ સાયકલ હોય. બરાબર. The story of Disneyland, perhaps better than anything else, illustrates Walt's vision and his stubborn determination to realize an idea believed in for years. Walt had quite nursed and to dream a new kind of amusement park. It would be a
protrury of all the idea conjured up by his fertile imagination, but the idea sank the millions of dollars into an amusement park. Even Walt took kind to amusement and mentioned to it all anyone he just quite begun a planning. તેને હંમેશા મુજબ જ જ્યારે છેલ્લા એમનો જ્યારે પ્રોજેક્ટ હતો ત્યારે એણે વોલ્ટ ડિઝનીલેન્ડ કેવું દેખાવું જોઈએ એની એણે વિચારણા કરી. તરત જ એણે પ્રત્યુત્તર આપ્યો કે વોલ્ટ ડિઝનીલેન્ડ માટે સમગ્ર પૃથ્વી પર કાંઈ એવું ના હોય ને એવું વોલ્ટ ડિઝનીલેન્ડ દેખાવું જોઈએ. અને પૂર્વધારણા કરતાં પણ ઊભા જે મુશ્કેલી એમને પડી, ઘણી બધી મુશ્કેલી એમને પડી એ પાર્ક બનાવવા માટે, પણ એણે એની જે પ્લાનિંગ હતી એ એણે ચાલુ રાખી, બરાબર. અને છેલ્લે દુનિયાનું સૌથી મોટું અને એવું શાનદાર રમકડું લઈને વોલ્ટ કોઈ પણ પ્રવાસીની જેમ ખુશીથી છલકાતો એવો આખો એ પાર્કમાં ભટકતો રહ્યો. As usual, through he infused all of us with his own enthusiasm when he finally told us about the project. Someone asked, "What? How should the Disneyland look?" Quickly came the reply, "I should look into nothing else that." And say that perhapsly we had to be a trouble. હવે કોઈક એને પૂછ્યું કે ભાઈ ડિઝનીલેન્ડ કેવું દેખાવું જોઈએ, તો એણે એ બધા એના એ વિચારણા એના ઉપર ઢાળવી દીધા. તું આટલું બધું શું કામ કરસ, શા માટે આટલી બધી મહેનત કરસ, અને શા માટે આવડા બધા પૈસા તું આના પાછળ નાખસ. પણ એ કાંઈ ના વિચારતો અને બસ એની કામ કરવાનું એણે ચાલુ જ રાખ્યું. The overwhelming success of a Walt crazy idea triggered a dramatic about a face in the Disney fortunes. Yet success never changed Walt. He remained the simplest of men. He hated a patties. His idea of a night own was a baguette and chills at some little restaurant. His only extravagance was a miniature, a railroad that ran around ground of his home. "What do you do with all of your money?" a friend once asked him. Pointing at the studio, Walt said, "I fertilize the field with it." And it is true that Walt plugged money back into the company almost as fast as it came in. હવે જ્યારે એણે ધંધો શરૂ કર્યો, એનું જે બધું કામ સ્ટાર્ટ કર્યું, તો એકવાર એણે છે ને વિચાર્યું કે ભાઈ આ બધું મારે શા માટે એમ કરવું. તો એકવાર એના મિત્રએ એને પૂછ્યું કે તું આટલા બધા પૈસાનું શું કરે છે, તારા બધા પૈસા ક્યાં જાય છે. અને તું તો એને આંગળી ચેલતા વોલ્ટે કહ્યું કે આ બધા પૈસાને હું એક ફળદ્રુપ બનાવું છું. અને હા, એ કેમ ખેડૂત જમીનને ફળદ્રુપ બનાવીને એમાંથી અનાજ ઉગાડીને પૈસા કમાવે, એવી જ રીતે એ બધા પૈસા હું ડિઝનીલેન્ડમાં મારું રોકાણ કરું છું. અને એવું જ થયું. એનું એ રોકાણ કેટલું આગળ વધ્યું અને એણે એમાંથી ઘણા જ બધા પૈસા મેળવ્યા. અને પછી જ્યારે એણે ધંધાની શરૂઆત કરી ત્યારે પહેલી વાર એવું બન્યું કે એનું જે કામ હતું ને એ સફળ થયું અને વિકાસ કરવાની તક એમાં સમાવેશ થતી ગઈ અને એના જે સપના હતા એ ખૂબ જ આગળ વધતા ગયા. Being a solvent for the first time since he started the business gave Walt a chance to develop other ideas, and these include the development of the mineral kind and a alpine like a valley, height, mill and mountains, a scenographed institute of art, for which he had endowed the land and a several millions $, and a most ambitious of all, $100 million Disney World and City of Tomorrow in Florida. Tragically, in the midst of all this activity, Walt was stricken with fatal illness. I heard him refer to this cruel blow only once. "Whatever is it I have got?" he told me. "Don't get it." હવે શું થાય છે કે
જ્યારે એને અત્યંત દુઃખદ રીતે એવું થયું કે ભાઈ એની પાસે જે કેટલી બધી બીજા બધા વિચારો એને આવતા હતા અને મિનરલ કાઇન્ડ સિયોરા પર્વતમાળા ઉપરની તરફ પર્વતીય એક વનસ્પતિ ઉગાડવાનો નીચાણવાળો પ્રદેશ જે કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટ્સ જેના માટે $1,00,000 એણે દાન કર્યું અને આ બધામાં સૌથી વધુ મહત્વાકાંક્ષી $100 મિલિયન ડિઝની વર્લ્ડ અને ફ્લોરિડામાં આવેલું સિટી ઓફ ટુમોરોનો વિકાસ થયો. અને અત્યંત દુઃખદની વાત એ છે કે આ બધી જ્યારે પ્રવૃત્તિઓ ચાલતી હતી ત્યારે જ વોલ્ટને જીવલેણી બીમારી લાગુ પડી. જો એમાં લખ્યું છે કે ટ્રેજિકલી દેટ સ્ટ્રીકન વિથ અ ફોલ્ટ ઇલનેસ. ફેટલ ઇલનેસ એટલે શું? તો એકદમ જીવલેણ બીમારી એને લાગુ પડી અને વોલ્ટને એકવાર કુથાળમાં એકદમ આઘાતના ઉલ્લેખ સાંભળ્યો હતો અને એણે મનમાં કહ્યું કે મને વ્યાધિ થાય કોઈ પણ ન થાય અને મને જે વ્યાધિ થઈ છે એટલે મને જે દુઃખ થયું છે ને એ કોઈને પણ ન થાય. Whenever I got he told me don't get it કે આ બીજા કોઈને ન થાય. I visited him in the hospital the night before he died. Although a desperate ill, he was a fool or plans for the further future he had been all his life. Walt used to say a Disneyland would never be finished, and it never will. I like to think too that Walt Disney influence of Walt never finished. Continue to celebrate what we once decide that precious Angeles something in every human being which makes a play with a children, toys, and to be a laugh and repent and dream. અને અંતે એણે એવું કહ્યું કે ભાઈ જે મારી સાથે થયું છે ને એ બીજા કોઈ સાથે ના થાય. અને મારી ડિઝનીલેન્ડ મારું જે વોલ્ટ એવું કહેતો હતો કે જે ડિઝનીલેન્ડ ખતમ થવા સર્જાયું ન હતું અને તે અંત કદાપી નહીં આવે. અને એણે વિચારું છું કે વોલ્ટ ડિઝનીનો પ્રભાવ છે એવો છે કે જે ક્યારે અંત નથી પામવાનો. અને તે સર્જન દ્વારા એણે એકવાર વર્ણવ્યું કે દરેક માનવમાં એક મૂલ્યવાન અને અજર અમર કંઈક એવું રહેલું છે જે આપણને બાળકના રમકડા રમવા અને શુલ્લક બાબતો તરફ હસવા તેમજ બાથટબમાં સપના ગાવા તરફ દોરી જાય છે. આગામી પેઢી એનું સ્તુતિજ્ઞાન કરતી રહેશે કે તમારામાં એવું કંઈક હોય જ છે કે તમે ધારો ને કે તમે કરી જ શકો છો અને આગળની પેઢી પણ એનું એ શું કરશે? સ્તુતિજ્ઞાન કરશે. એટલે કે એની જે બાબત છે એને હંમેશા તે યાદ રાખશે. કેટલું સરસ મજાનું આ લેસન છે જેમાંથી આપણે સરસ શીખવા મળે છે. થેન્ક યુ.